નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે કે ગુજરાતી વાત કરીએ તો સાવરકુંડલા શહેરમાં માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર મુંબઈ દ્વારા સ્વ ચંપકલાલ છગનભાઈ ખેતાણીની પુણ્યતિથિ નિમિત્તે સાવરકુંડલાના જરૂરિયાતમંદ પરિવારને ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર વાત કરીએ તો સાવરકુંડલા ખાતે મહાકાળી ચોક ખાતે આવેલ શોપિંગ કોમ્પ્લેક્સમાં સ્વ ચંપકલાલ છગનભાઈ ખેતાણીની પુણ્યતિથિ નિમિત્તે સાવરકુંડલા શહેરના ગણમાન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખેતાણી પરિવાર દ્વારા ચાલતા 4 છાસ કેન્દ્રના 1700 જેટલા લાભાર્થીઓને ખાદ્ય ચીજવસ્તુની કીટ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી। આ પ્રસંગે લલુભાઈ શેઠ, આરોગ્ય મંત્રીના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રકાશભાઈ કટારિયા, ડોક્ટર અંકુશ પટેલ, ડોક્ટર હેમલ ચોટલિયા તેમજ વિદુલાબેન સૂચક, મહેન્દ્રભાઈ તેમજ સાવરકુંડલાના પત્રકાર પ્રદીપભાઈ દોશી તેમજ બિપિનભાઈ તેમજ યોગેશભાઈ ઉનડકર, દીપકભાઈ પાઘી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા ઘણા વર્ષોથી માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવારની સેવાકીય પ્રવૃત્તિઓ અને આ શહેરમાં નોંધનીય પ્રદાન છે। આ ખેતાણી પરિવાર દ્વારા સાવરકુંડલાના 1700 જેટલા પરિવારોને વિનામૂલ્યે છાસનું વિતરણ કરવામાં આવે છે। સાવરકુંડલા ખાતે ખેતાણી પરિવારની સૂચના મુજબ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે। ખેતાણી પરિવાર દ્વારા વર્ષ દરમિયાન વિવિધ ઉત્સવો પર વર્ષમાં 4 વખત આ પરિવાર દ્વારા ચાલતા છાસ કેન્દ્રના લાભાર્થીઓને આવી કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે। જે કે ગુજરાતી સાથે યોગેશ ઉનડકર, સાવરકુંડલા। આજરોજ સાવરકુંડલા મુકામે શ્રી ચંપકલાલ છગનલાલ ખેતાણી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે ખેતાણી પરિવાર તરફથી એક અનાજની કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું, જેમાં સાવરકુંડલા તથા આજુબાજુની પ્રજાને ખૂબ સારો લાભ મળ્યો છે। આ અનાજની કીટમાં ખજૂર, ખાંડ, ચોખા અને અલગ અલગ પ્રકારના અનાજ એકસાથે કીટ લાભાર્થીઓને આપવામાં આવી। આ પરિવાર છેલ્લા 6 વર્ષથી આવા કાર્યો કરતા રહે છે। દર વર્ષે 4 વખત આવો રાઉન્ડ હોય છે। તો આ પરિવાર ખેતાણી પરિવારને પ્રભુ ખૂબ લાંબુ અને નિરોગી આયુષ્ય આપે એવી ભગવાન શ્રી મહાવીર ભગવાનને પ્રાર્થના। આભાર।